અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે કેન્ડલ માર્ચ યોજવા પહોંચેલા અનેક પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી। પોલીસના જણાવ્યા મુજબ જાહેર સ્થળે પૂર્વ મંજૂરી વિના પ્રદર્શન યોજવાનો પ્રયાસ થતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે સ્થળ પરથી અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લઈને કાલુપુર પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા। સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે। અમે અત્યારે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે છીએ અને આજે સારંગપુર ખાતે સમાચાર આવ્યા હતા એની ઉજવણી આજે વિજય રેલી હતી, કેન્ડલ માર્ચ હતું અને અમદાવાદના બધા વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થયા હતા। પણ આ પોલીસની બર્બરતા જો તાનાશાહી જોવા એ હજી સુધી આ લોકો સુધારતા નથી। પોલીસનું કામ શું છે? અસામાજિક તત્વો છે, જે બળાત્કારીઓ છે, જે ગુંડાઓ છે એમને પકડવાની એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની। 17 વર્ષનો વિદ્યાર્થી છે। આ લોકો જ્યારે પ્રોટેસ્ટ સાઇડ એટલે કે જ્યાં રેલી થવાની હતી ત્યાં ઉભા હતા અને આ છોકરો 17 વર્ષનો ગળું દબાવવામાં આવ્યું। એને ખૂબ ખરાબ રીતે પોલીસની જે વાન હોય ત્યાંથી ઘસડીને અને અંદર નાખી દેવામાં આવ્યો છે કાયદેસર। એ વિડીયો છે અમારી જોતા પોલીસને જરા પણ શરમ નથી આવતી। બળાત્કારીને નથી પકડી શકતા, ગુંડાઓને નથી પકડી શકતા, ગુંડાઓ પાસેથી બુટલેગરો પાસેથી હપ્તાઓ લે છે। વિદ્યાર્થીઓ પોતાના હક માટે ત્યાં રેલી માટે જોડાયા હતા અને એમની સાથે આ રીતનું વર્તન કરે છે। આ બેન છે, એમની પાસેથી બળજબરીપૂર્વક મોબાઈલ છીનવાનો પ્રયત્ન કર્યો। અત્યારે એક સિવિલ ડ્રેસમાં એક વ્યક્તિ છે, એડવોકેટ છે, પાછળ વિક્રમભાઈ છે, આપણા વકીલ છે, સાથી મિત્ર છે, એમની સાથે પણ એક પ્રકારની બળજબરી કરવામાં આવી છે। આવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે તમે લોકોના હક અને અધિકાર માટે લડો એટલે તમારે પણ ખૂન વહેવું પડે। તમે જોઈ શકો છો કાલુપુર પોલીસ સ્ટેશનની બર્બરતા। અમને પોતાને અમે નથી એની અંદર ગાર્ડનમાં હજુ સુધી પહોંચી શક્યા હતા, નથી અમારી પાસે મોમબત્તી, નથી અમારી પાસે કોઈ એવા હથિયારો અને તેમ છતાં અમને રોડ ઉપરથી ઉચકવામાં આવી જાય। નથી અમારી પાસે 5 થી વધારે કોઈ વ્યક્તિઓ, અમે 3-4 જણા ઉભા હતા, એમાં પણ 3-4 બાળકો છે નાના કે જેની ઉંમર 18 વર્ષથી નાની છે। એવી જગ્યાએ અમારી ઉપર અમને ડિટેન કરવામાં આવે છે અને ઇનલીગલ ડિટેન કરવામાં આવ્યા છે કાલુપુર પોલીસ સ્ટેશનની અંદર। અત્યારે સિવિલ ડ્રેસમાં એક ખબર નથી હવે પોલીસ છે કે શું છે, ગુંડા છે કે પોલીસ છે, એમને બતાવો। એમને બધા વિદ્યાર્થીઓને ખરાબ રીતે પકડીને પોલીસની ગાડીમાં નાખ્યા છે। અમે એમને પૂછીએ છીએ કે તમારું નામ શું છે, તમારો હોદ્દો શું છે, પોલીસ ગાડીમાં નોંધ જણાવો, કઈ જણાવતા નથી, ફક્ત હસી રહ્યા છે। એમની હસી જોવો શરમજનક કહેવાય કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના માટે રસ્તા પર ઉભા હોય, દેશના ભવિષ્ય માટે રસ્તા ઉપર હોય અને આ પોલીસે એમને સુરક્ષા કરવી જોઈએ। આ પોલીસ જે સુરક્ષા માટે ઊભી છે, રક્ષક જ ભક્ષક બની ગઈ છે। અમે જ્યારે એમને સવાલ પૂછીએ છીએ કે તમે કઈ કાયદાને આધારે તમે એક સગીર બાળકને ડિટેન કરી શકો છો, ત્યારે એ ખૂબ ખરાબ રીતે હસે છે। તો ખરેખર આ પોલીસને શરમ આવી જોઈએ। અમદાવાદના જે પોલીસ કમિશનર છે એમને પણ અમે વિદ્યાર્થીઓ વતી કહેવા માંગીએ છીએ કે આ જે પણ પોલીસ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે। જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આજે પોલીસ તંત્રને જે લોકો ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ ખૂબ ઓછો થઈ જશે અને આ ગુંડાઓની તરફેણમાં બુટલેગરોના જે હપ્તા લઈ રહ્યા છે એ બંધ કરવામાં આવે અને જે ન્યાયના હિતમાં એમને ખરેખર જે જવાબદારી સોંપી છે, વર્દીની જે ગરિમા આ લોકો ખરાબ કરી રહ્યા છે, તો વર્દીનું માન સન્માન જળવાઈ રહે, લોકોના દિલમાં પોલીસ પ્રત્યે સન્માન જળવાઈ રહે એવા કાયદા, એવા પોલીસ કમિશનર દ્વારા પગલાં લેવામાં આવે તેવી તમામ વિદ્યાર્થીઓ तरफ हमारी एक नम्र विनती है पुलिस कमिश्नर श्री। और जब हम गार्डन के पास खड़े थे, हम कुछ नहीं कर रहे थे, हम सिर्फ खड़े रह के बात कर रहे थे तो लेडी ऑफिसर हाथ में से फोन छीनती है। फिर हम जब चल के सामने के रोड पे चले गए तो 4-5 लेडी ऑफिसर्स भाग के हमारे पीछे सामने के रोड पे आती है और हमारे फोन की खींचातानी करती है और मेरे फोन में से वीडियो डिलीट कराने के लिए जबरदस्ती करती है। उसको बोला कि आर्टिकल 19 और आर्टिकल 19A के हिसाब से हमको हक है बोलने का, जवाब तो क्यों वीडियो डिलीट कर रहे हो? तो जबरदस्ती फोन में से कॉन्स्टेंटली मेरा फोन छोड़ नहीं रही थी, ने लॉक हो गया तो मेरा फोन मेरे हाथ में से पूरा इतनी जोर से खींचा कि फोन के साथ मैं भी खींचा गई। मुझे जवाब चाहिए कि जो बच्चों ने, जो स्टूडेंट्स हैं नीट के जो सुसाइड किया है, जो नीट का पेपर लीक हुआ, उनको श्रद्धांजलि देना क्या गलत बात है? हम लोग साइड पे फुटपाथ पे खड़े थे, ये जितने पुलिस वाले बाहर हैं वो भाई भी थे, उन लोगों ने हमारे साथ जानवरों से भी गंदा सलूक किया है। हमारी बोची, हमारे गले वले पकड़ के हमें जबरदस्ती पुलिस की वैन में हमें डाला है। ગુંડા હોય ને એની જોડે આવું તો ગુંડા જોડે તો ના થાય, ગુંડા જોડે ક્યાંથી થાય? આ કટકી મળી જાય, કટકી મળી જાય તાત્કાલિક પ્રોટેક્શન આપવું પડે। ગુંડાના તો ગુલામ હે, બળાત્કારીઓને પ્રોટેક્શન મળે, એટલે ત્યાં પ્રોટેક્શન આપવું પડે। પ્રોટેક્શન મળે અને
વિદ્યાર્થીઓને બળાત્કારીઓ પ્રોટેક્શન નહીં મેડમ, એમને રિહાઈ થાય ને, રિહાઈ તો ફૂલર પહેરીને મારાઓ કરે, ફૂલ મારા वो हो जाएगा कॉलेज हो जाएगा मैं लाइव मैंने नहीं कॉलेज दे देंगे अपलोड करके क्रांतिकारी जो